છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ડબ્બા ગામમાં તંત્રની ઘોર બેદરકારી. ટાંકી બની પરંતુ જળવાહિની ન હોવાથી ગ્રામજનો પીવાના પાણીથી છે વંચિત. નસવાડી તાલુકાના ડબ્બા ગામે પાણી પુરવઠા વિભાગે ટાંકી બનાવી પરંતુ પાઇપલાઇન અને નળ નાખવાની કામગીરી ન કરવામાં આવતા લોકોને ફિલ્ટરવાળું શુદ્ધ પાણી મળતું નથી. કુપ્પા પાણી પુરવઠા યોજનાનું પાણી ડબ્બા ગામમાં આવેલ સંપમાં બિનઉપયોગી પડી રહે છે. ભર ઉનાળે ગામના 400 જેટલા લોકો તરસ્યા રહે છે, જ્યારે પશુઓને પણ પાણી પીવડાવવામાં મુશ્કેલી પડે છે. ગ્રામ પંચાયતના વોટરવર્ક્સના બોરના પાણીના સ્તર નીચે જતા રહેતા બોર ડચકા ખાઈને ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં આ ગામમાં ગંભીર કટોકટી સર્જાશે. નસવાડી તાલુકાનું ડબ્બા ગામ નર્મદા નદીના કિનારે વસેલું છે. 3 જેટલા ફળિયા ગામમાં આવેલા છે, જેમાં નિશાળ ફળિયું અને પટેલ ફળિયું સહિત 3 ફળિયામાં 400 જેટલી લોકોની વસ્તી છે. ડબ્બા ગામને ફિલ્ટરવાળું પાણી મળે તે માટે કુપ્પા પાણી પુરવઠા યોજનામાં સંપ અને ટાંકી બનાવવામાં આવી, પરંતુ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણીના સંપ સુધી ગામના 3 ફળિયાઓમાં પાઇપલાઇન કરવાની કામગીરી જ ભૂલી ગયા. હાલ સંપ સુધી પાણી આવે છે, પરંતુ ગ્રામજનોને પીવા માટે પાણી મળતું નથી. જ્યારે ડુંગરની તળેટી પર આવેલ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વોટરવર્ક્સ બોર કરવામાં આવેલા છે, પરંતુ ઉનાળો આવતાની સાથે ગ્રામ પંચાયતના બોરો ડચકા ખાવા માંડે છે. જ્યારે બોરમાં પાણી સુકાઈ જાય ત્યારે ગામના કૂવામાંથી પાણી ભરવાની નોબત આવે છે. જ્યારે ઉનાળાની શરૂઆત છે અને હજુ ઉનાળો થોડા દિવસોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, ત્યારે લોકોને પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવશે. સરકાર કરોડો રૂપિયા આદિવાસી વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે ફાળવે છે, પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના અધિકારીઓ કામગીરીમાં ઉણપો રાખતા યોજનાનો પૂરો લાભ ગ્રામજનોને મળતો નથી. 72 ગામોને ફિલ્ટરવાળું પાણી પહોંચાડવા માટે 82 કરોડની યોજનાની 5 વર્ષથી કામગીરી ચાલે છે, પરંતુ હજુ પણ આવી કામગીરીના કારણે લોકોને પાણી મળ્યું જ નથી. ગાંધીનગરના અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લઈ સાચી તપાસ કરે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેમ છે. કુપ્પા પાણી પુરવઠા યોજનાનું હેડક્વાર્ટર ડબ્બા ગામમાં મેન ટાંકો બનેલો છે. ત્યાં 70 ગામનું પાણી સંગ્રહ થયેલું છે, પણ ડબ્બા ગામમાં અત્યાર સુધી કોઈ ફળિયામાં પાણી આપવામાં આવ્યું નથી. ડબ્બા ગામમાં જે ટાંકી બનેલી છે એ એમના એમ જ છે, પાણી છે, પણ અત્યારે ગામમાં કોઈ જગ્યાએ કોઈ ઘરમાં પાણી આપવામાં આવ્યું નથી. અત્યારે બર ઉનાળે એટલા ગાય ભેંસ અને માણસો વલખા મારતા હોય કે પાણી હોય તો શાંતિ રહે, પણ જો અત્યાર સુધી સરકારે અમને પાણીની કોઈ સુવિધા આપેલી નથી. ડબ્બા ગામમાં જ મેન પાણીનો ક્વાર્ટર છે, પાણી ત્યાં જ છે, પણ અમને આપવામાં આવ્યું નથી. સરકારને આ વિનંતી છે કે ડબ્બા ગામમાં પણ પાણી પહોંચતું કરે એવી અમારી વિનંતી. અમારે આ ડબ્બા ગામ છે, આ નિશાળ ફળ્યું છે, અને નિશાળે બી પાણી નહીં, હેડપંપ બી નહીં, અને સીતાવાડીમાં બી આમ પાણીનું સમસ્યા છે, ને પટેલ પડિયામાં બી સમસ્યા છે. આખું બનેલું છે પણ પાણી નહીં આપતા તો પછી શું કરવાનું? બન્યું છે પણ પાણી મળતું નથી. દૂરો છૂટા છે, એ જ્યાં પાણી મળે તો આપીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.